આવ્યું એવું કહેવાય કે કંઈક કરવાનું હોય ને આપણે તો લેણો કોમ કરવા ના અને ત્યાં સામે છોકરાઓ છે ને ક્રિકેટ રમે છે જોઈ લે ઘણી વખત હું બતાવતી જઉં છું ક્રિકેટ રમતા હોય ને બસ આપણે ચા નાસ્તા કરી લીધા છે ચા નાસ્તા કરી વાસણને ઘસવાનું છે તો જોઈ લો બધી એ કરી દીધી તો વાસણને કાઢીને મૂકી દીધા છે ના મમ્મી રાત્રે પ્રસાદી લાવ્યા હતા પણ અંદર કીડીઓ ચડી છે એટલે થોડીક વાર બહાર મૂકી છે કીડીઓ નીકળી જાય એટલે આપણે પ્રસાદી ખાઈશું અને એ જો રસોડું તો છે આપણું ગંધાતું છે એટલે રસોડું સાફ કરવાનું બાકી છે રસોડું સાફ કરીશું મિત્તુબેન નાવા મોકલ્યા તે નહીં આવી જાય પછી આપણે કપડાં ધોઈ નાખ્યા પછી ઉકળવા જઈશું અને જોઈ લો આપણો મની પ્લાન્ટ કેવો મસ્ત તૈયાર થઈ ગયો છે રોજ એક પાંદું નવું આવે જો આજે આયરું પાંદું નવું આવ્યું દેખાય છે તમને આયરું કાલે હતું ને મોટું થયું ને બીજું તૈયારી થઈ છે પાંદાની એટલે રોજ એક નવું પાંદું આવે છે ખરેખર બહુ મસ્ત તૈયાર થાય ને આપણે 1 કલાક થયો હો ચા પીતો જોયો 10 વાગવા આવ્યા 9 વાગતાનું ચા પીવા બેસતા હતા 10 વાગવા આવ્યા બરાબર ને મિતુબેન આવા જ હજી એટલે આપણે વાસણ ઘસી કાઢી પછી મળીએ તો જય માતાજી આપણે નહીં ધોઈને રેડી થઈ જઈએ અને મમ્મીએ જો બહારનું કરી છે અને આપણે શું કહેવાય પપ્પાને નીચે કોમ કરી છે જો મેં તો દેખાતા નહીં ગોડાઉન મશીન તો ધોવી છે મમ્મી શું કરો છો શું કોમ પણ હું કેવું ચાલુ મોટર કરવું મોટર ને મોટરો નો અને એક વાત કહું તમને હા કે આપણા ગુજરાતીમાં છે ને એક પ્રશ્ન ઉમેરે એટલે ઘણા બધા શબ્દ બને ગુજરાતી જો કહું હું તને જો ખાવાનું બરોબર તો હું તને એક સમય એવું લાગતું ને એ રીતે બોલાવું તો મિતુભાઈ ખાવા બાવાનું બની જજો બહુ ઉમેરે ને શબ્દ પૂરો થાય હા બરોબર ચક જવાનું આવ્યું એવું કહેવાય કે કંઈક કરવાનું હોય ને આપણે તો લેણો કોમ કરવા ના કોમ બમ પતી જ કોમ બોમ હા એટલે બ આવ્યો મિતુભાઈ કોની પીધ્યું પોની બોની હા એટલે બ આવ્યો પછી બ તે ગુજરાતીમાં ગુજરાતી તો બહુ ઉમેરે એટલે ઘણા બધા શબ્દો ભેગા થાય પણ ગુજરાતી બ છે આવે બ જ આવે ને હવે આવે ગ આવે અરે એમ નહીં કહેતી શબ્દ બની વાત કરું છું હું કે બહુ ઉમેરે ને એટલે આપણે ઘણા બધા એ થાય પછી જો આજે આ દહીંનું દરી મેં મૂકી દો બરોબર તો દહીંનું દરી દીધી તો દહીંનું પછી કોમ કરવાનું હોય ને કોમ પતી ગયું તો પાણી ભરવાનું તો પાણી ભરી ગયું તો કેટલા બધા શબ્દ ભેગા થાય તો ખબર ને એક બહુ ઉમેરવાથી એટલા બધા શબ્દ ભેગા થાય ઢગલો શબ્દ ભેગો થાય તો ગાઈસ તમને પણ આવો કોઈ નવો શબ્દ ખબર હોય ને તો અમને જણાવજો બરોબર કારણ કે અમે જે પહેલી વાર આવો શબ્દ ખોરી લાવ્યા છે બહુ ઉમેરવાથી ઘણા બધા શબ્દ ભેગા થાય તો તમે પણ એવું કોઈક શબ્દ ખોરી લાવો કે જેનાથી એમને ખબર પડે કે હા નવું કે ગાડી બજારનું બરોબર જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં પહેલા આપણે ગણપતિ બાપાના દર્શન કરાવું હું તમને જય ગણપતિ બાપા સૂરજ ઉગી ગયો છે સરસ અને ટાઈમ થવા આવ્યો છે 9:10 બાકી છે અને મિતુભાઈને ઉઠી જશે ગુડ મોર્નિંગ જય માતાજી ચમનું સર ચા બા પીવી છે કઈ પીવી તને પીવી ને તો મિતુભાઈ ચા પીવાની ના પાડો તો અને એમનો પપ્પા પીવી છે તો આપણે ચા બનાવતો તો એ તો તમે જોઈ છો એટલે એડો તો આપણે ચા બનાવી દઈએ જોઈ લો ચા બની જઈ છે અને મરચાં શેક્યા છે ને રોટલી બરાબર આજનો નાસ્તો છે મરચાં રોટલી ને ચા તો તમારે પણ ચા નાસ્તો કરવો હોય ને તો આવી જજો જય માતાજી આપણે ટાઈમ થયો છે 12:30 વાગવા આવ્યા છીએ અને 12:30 આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે ને મિતુભાઈને જમવા બેસી જશે
તો જો મિતુભાઈ જમવા બે આવી ગયા છે. મિતુભાઈ બોલો શું કરો છો? ખાવા દે હા હું છો? મંચુરિયન પછી જલેબી રોટલી ને શાક. મમ્મીએ બે જા. મમ્મી કેવું બન્યું શાક? સારું બન્યું તા? ઘરે બનાવવાનું ખોટું હોય અને મિતુભાઈ જોવો છો ફોન બરોબર. તો લેરો આપણે થોડું ફરીથી બીજી વાર સાફ કરવાની તૈયારી થઈ ગઈ. જોઈ લો, એક વખત સાફ કરી તું સવારે ચા નાસ્તા કર્યા તાર, અને હવે બીજી વાર રસોડું આપણે સાફ કરવાની તૈયારી થઈ ગઈ. નાખતો વખતે લોકોના વાસણ તો આટલા જ છો, વધારે છે ને એટલે વાસણ કસી કરી વાસણ કરશી અને પછી આરામ કરીશું. એટલે સીધો 4 વાગે વ્લોગ શરૂઆત કરીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિતુભાઈ તો હેડે એમના મમ્માના ઘેર. જોઈ લો તૈયાર થઈ જશે. જય માતાજી. તો મિતુભાઈ હેડે વેકેશન કરવા માટે હે ને પાછા ક્યાં આવશો? 10 તારીખે પાછા 4 દિવસ રહીને આવીએ. મિતુભાઈ જમીન હેડે એમના મમ્માના ઘેર. જેમ બે આપણે પાછળ બેઠા હતા અને જોઈ લો પાછળ આવ્યા છે મોર. તો કેવા સરસ દેખાય છે. જુઓ ચણચણમાં આવ્યા છે મોર. અને ત્યાં સામે છોકરાઓ છે ને ક્રિકેટ રમે છે. જોઈ લે, ઘણી વખત હું બતાવતી જઉં છું ક્રિકેટ રમતા હોય ને પણ દેખાતું ના હોય. અમુક ટાઈમે ધાબા ઉપર ને તો ક્લીન દેખાય છું ને એટલે દેખાતું નહીં ખાસ, પણ હમણાં ધાબા ઉપર જાય ને એટલે હું ફરીથી તમને એ વિડીયો બતાવીશ. અને મને તો પહેલાં તો આ મોર કેટલા મસ્ત છે. ચણ છે તો ચણવા દઈએ આપણે બરાબર. અને મિતુભાઈ ગયા આજે તો એમના મામાના ઘરે, એટલે મિતુભાઈ વગર તો ઘર ઊનું લાગે છે. ખબર પડતી નહીં મિતુભાઈ ક્યારે આવશે. 4-5 દિવસ થઈ જશે મિતુભાઈને આવવા માટે. તો ચલો આપણે કામ કરીએ હવે બીજું. આપણે જમવાનું થઈ ગયું છે. તે હવે બેસી જમવા માટે. અને મિતુભાઈ તેમના મામાના ઘેર જશે એટલે ઘેર સવા નહીં અને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જોઈ લો, ખીચડી છે, સરસ મજાનું શાક બટાકાનું છે, રોટલી, કેરી કાપી છે અને દૂધ. તો આપણે ખાવાનું છે. તો બેસીએ. પપ્પા એમને બોલાવીએ. ઓ મિત્રાજ લેડો ખાવા, લેડો આવી જાઓ. હો મમ્મી. તો મમ્મીને આવી છે. લેડો આપણે બેસીએ જમવા માટે. જમીન પછી ગુડ નાઇટનો સ્ટેપ આપીશું. જય માતાજી. તો ગાઈસ આપણે ખાવા પીવાનું પૂરું થઈ ગયું. ખાવા પીવાનું પૂરું થયા પછી વાસણ ઘસાઈ ગયા. અને હવે છે ને એસી તો ચાલુ છે આપણે, પણ આપણે ઊંઘવાનું તો છે નહીં એસીમાં. આપણે જઈશું ધાબા ઉપર ઊંઘવા માટે. અને મિતુભાઈ ઘેર નહીં તો ઊનું લાગે છે. મિતુભાઈ પપ્પાને પૂછશે મિતુભાઈ વગર જેવું લાગે. ઓય મિતુભાઈ વગર જેવું લાગે છે? ઘર ખાલી ખાલી લાગે નહીં? હવે મિતુભાઈ હોય ને તો અત્યારે જેટલો હોય લમણા જુડતા હોય. બોલો, મિતુભાઈ સર ને ત્યાં આજે ખાલી ખાલી લાગે. ઘરમાં કંટાળો આવો તો કરીએ. હવે જઈએ ધાબા ઉપર આરામ કરવા માટે. અને જોઈ લે આપણી વેલ. હા તો રોજ તમને દર્શન કરાવું હું. હો કોઈ ના કરાવો, ખરેખર હું જ દર્શન કરાવું ડેલી તમને વેલનો. અને ટાઈમ થયો છે જો 10:35 થઈ છે. 10:35 આપણે ફ્રી થયા છીએ. અને હવે ચલો આરામ કરવા જઈએ. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો, ફોલો કરતા રહેજો, શેર કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબર કરજો. PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.